મહેસાણાના કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે તો વિધાનસભાની પેટા ચૂંટણી મામલે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। આ વખતે કડી વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા બૂથ લેવલ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે તો દરેક ગામમાંથી 10 આગેવાનનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા માઇક્રો લેવલ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા। હસમુખભાઈ, અત્યારે હાલ કડી વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે, તો કેવી તૈયારીઓ છે અને કેવી રીતના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે? આ વખતની કડી બાય ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીએ બૂથ લેવલ સુધીની કામગીરી પૂર્ણ કરેલ છે। દરેક ગામમાંથી 10 આગેવાનોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને ચૂંટણીમાં સંગઠન તથા જે રાજ સરકારની નિષ્ફળતાઓ છે, અત્યારે હાલ બચ્ચુ ખાબડ જે મંત્રીશ્રી હોવા છતાં તેમના દીકરાઓ જેલમાં હોવા છતાં પણ તેમનું રાજીનામું ન લઈ અને રાજ સરકાર આવા દરેક જિલ્લામાં મનરેગાના કૌભાંડો, કડી શહેરમાં નાણાંનો પ્રશ્ન, હમણાં એક મહામૂલી જિંદગીનું ત્યાં આગળ મૃત્યુ પામેલ, આવા અસંખ્ય જે કામો જે રાજ સરકારના લોકોનો જનાક્રોશ આ વખતે છે, તો આ વખતે કડી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર નિશ્ચિતપણે જીતશે। અમે લોકોએ 5ની પેનલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોકલી આપેલી છે, ત્યાંથી સ્ક્રુટિની કરી અને હાઈકમાન્ડ જે ઉમેદવાર આપશે તેને કોંગ્રેસ પાર્ટી જીતાડવા મક્કમ નિર્ધાર કરેલ છે। સાહેબ, ઘણા સમયથી એટલે 2 ટર્મથી લગભગ ભાજપનો ત્યાં વર્ચસ્વ છે, તો આ બાબતે કેવી રીતના ચૂંટણી જંગ કેવી રીતના ઉમેદવારની પસંદગી ખાસ મહત્વ? ચૂંટણી પ્રક્રિયામાં અને ઉમેદવારની પસંદગીમાં હાઈકમાન્ડ સ્ક્રુટિની કરીને જે ઉમેદવાર સોંપશે તેને કોંગ્રેસનું સંગઠન તથા કડીની આમ જનતા જે રાજ સરકારથી આ વખતે ત્રાહિમામ છે, કડી શહેરના પ્રશ્નો, કડી તાલુકાના પ્રશ્નો અને બેરોજગારી અને જે ભ્રષ્ટાચારનો વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે આ વખતે કડીની જનતા વિના રોકટોક કોંગ્રેસ સાથે અને અગાઉ પણ 2012માં અમારા રમેશભાઈ ચાવડા એમએલએ ચૂંટાયેલ છે, એટલે કડીની વિધાનસભા અગાઉ પણ અમે જીત્યા છીએ। અગાઉ બળદેવજી ઠાકોર પણ નીતિનભાઈ પટેલ સાહેબને હરાવેલ છે, એટલે કડીની આમ જનતા પણ આ વખતે જે એમના કુશાસનના લીધે કડીમાં ત્રાહિમામ છે તેનો બદલો, તેનો વળતો જવાબ વોટિંગમાં આપી અને જનતા આ વખતે ભાજપને જાકારો આપશે। સાહેબ, એવું પણ જાણવા મળ્યું છે કે નીતિન પટેલ અને જે પૂર્વ ધારાસભ્ય હતા કરશનભાઈ, તેમના જૂથો આમને સામને છે, એના કારણે પણ ખેંચતાણ સર્જાય, એટલે ભાજપને કોંગ્રેસને સીધો લાભ આનો મળશે કે કેમ? હું એવું દ્રઢપણે માનું છું કે કરશનભાઈનું કોઈ જૂથ હતું જ નહીં। કરશનભાઈને પણ ટિકિટ અપાવનાર શાયદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પણ હોઈ શકે। અત્યારે હાલ કડીમાં જે જૂથો છે ભાજપના, એ નાયબ મુખ્યમંત્રી પૂર્વ નીતિનભાઈનું જૂથ, વિનોદભાઈ પટેલ જે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે તેમનું જૂથ અને અન્ય નાના મોટા જૂથો જે ભાજપમાં આંતરિક ડખો છે એ ખુલીને બહાર આવેલો છે, તેનો લાભ કોંગ્રેસ લેવા માંગતી નથી, તે તેમના ડખા છે। અમે પ્રજા જોડે પ્રજાના પ્રશ્નો લઈ અને પ્રજા સાથે રહી અને મતદાન કરાવી અને કોંગ્રેસ જીતશે તેવી અમને સંપૂર્ણ આશા છે। ટૂંકો સમય છે, કેવી રીતના પ્રચારના આના તે થશે? પ્રચાર પ્રસારનું માધ્યમ અમારી પાસે જે ગામે ગામ અમારા કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો અને અમારા બૂથ લેવલ સુધીના એજન્ટો જે અમારી પાસે છે, તેનાથી અમે આ જંગ કોંગ્રેસનો ટૂંક સમયમાં પણ અમારી જે વાત પ્રજા સમક્ષ લઈ જઈ અને ભાજપની કુશાસનની વાત પ્રજા સમક્ષ મૂકી અને અમે કોંગ્રેસને આ વખતે અમારા ઉમેદવારને જલવંત વિજય બનાવીશું।